બિલ્વ એક વૃક્ષ નથી, બિલ્વ સ્વયં મહાદેવ છે. જો થતું હોય તો આપણે બિલ્વ લગાડવાનું પણ રાખવું જોઈએ. આપણા ઘર આજુબાજુ બિલ્વ વૃક્ષ વાવવું અને એની સેવા કરવી. તમે શિવ મંદિર નહીં બનાવી શકો, પણ એક બિલ્વ વૃક્ષ તો વાવી શકશો ને. શિવ મંદિર નહીં બનાવી શકો, એમાં ખર્ચો થાય બહુ, આ જોહે તે જોહે, એટલું બધું જોહે, પૈસો ક્યાંથી કાઢવો, શું કરવું શું ન કરવું બધું જોહે. પણ એક બિલ્લીનું વૃક્ષ વાવીને ખાલી એ જ ભાવે કે આ જે છે અમારા ઈશ્વર, મેં આ મહાદેવનું મંદિર જ બનાવ્યું છે, આ મારા મહાદેવ જ છે. ખાલી પાણી દેવાથી જો આ ફાયદો મળતો હોય તો તમે જે વાવશો તો તમારી ઘરની આજુબાજુની હરેક જગ્યા, એ જેટલી પણ જગ્યા છે આજુબાજુની, એ ઉર્જા આપતી થઈ જાય. નકારાત્મક ઉર્જાનો નાશ એ હાથે જ થઈ જાય. જ્યાં બીલીપત્રો નકારાત્મક ઉર્જા આવી પણ ન શકે. જ્યાં સારું હોય ને ખરાબ તરત ન આવી શકે. જ્યાં દેવ હોય ને ત્યાં કોઈ ના આવી શકે, કોઈની શક્તિ નથી. જ્યાં સારા વિચારો ચાલતા હોય ને ત્યાં ખરાબ વિચારો તરત આવવા માટે વિચકાઈ જાય. આપણે લાવી તો વાત અલગ છે.